સુરતમાં આહિર સમાજ દ્વારા યોજાયેલા 32માં સમૂહલગ્ન સમારોહમાં 194 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી આ સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત 32માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી થઈ 194 નવયુગલોને આશીર્વચન આપ્યા. જળ શક્તિ મંત્રીએ પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થાય સગિયારું જીવન ઉજ્જવળ બને તેવી શુભકામનાઓ પાઠવી છે. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા છે. જળ શક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે સમૂહલગ્નના પવિત્ર આયોજનની શરૂઆત સૌરાષ્ટ્રની ધરતી પરથી થઈ છે, જ્યાં જે વટવૃક્ષ બની છે. આહિર સમાજ હંમેશા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે. સમાજમાં શિક્ષણનું સ્તર સતત વધી રહ્યું છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપનાર કોરોના કાળ દરમિયાન જોવા મળ્યું છે. કોરોનાના કપરા સમયને યાદ કરતા તેમણે જણાવ્યું, આહિર સમાજના તબીબોએ નિસ્વાર્થ ભાવે રાત દિવસની જનતાની સેવા કરી છે, જે ખરેખર વંદનીય છે. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું છે, હાલના તણાવપૂર્ણ વાતાવરણમાં માનસિક શાંતિ ખૂબ જ જરૂરી છે. વિપશ્યના પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે વ્યક્તિની આધ્યાત્મિકતા શક્તિમાં વધારો થાય છે, તેના જીવનના પડકારોનો મક્કમતાથી સામનો કરી શકે. દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી નવદંપતીઓના સુખ જીવનની કામના કરી હતી. આહિર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ અને કોર્પોરેટર જીતુભાઈ કાછડે જણાવ્યું હતું, આહિર સમાજમાં સમૂહલગ્નની પરંપરા વર્ષો પહેલા માત્ર 7 લગ્નથી શરૂ થયેલી શૃંખલા આજે 32માં સમૂહ લગ્નોત્સવ સુધી પહોંચે છે. આ સફળ સમાજની જાગૃતિનું પ્રતીક છે. અત્યાર સુધીમાં સરકારની કુંવરબાઈનું મામેરું 7 ફેરા યોજના હેઠળ 7 કરોડથી વધુની રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ છે. સમાજના લોકો વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાઈને નાણાંની બચત થાય તે શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો વિરોધ કર્યો છે. સમૂહ લગ્નોત્સવમાં તમિલનાડુના સાંસદ યાદવ, મેયર દક્ષેશ માવાણી, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ધારાસભ્ય સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ, મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન આહિર, વર્ષાબેન, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, અગ્રણીય નટુભાઈ ભાટુ, રઘુભાઈ હુંબલ, ભરતભાઈ ડાંગર, ડાહિયાભાઈ સમાજ શ્રેષ્ઠીઓ સહિત આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જય દ્વારકાધીશ. આજે સુરતના આંગણે ગોડાદરા વિસ્તારમાં મારા આહિર સમાજ સેવા સમિતિ આયોજિત આ 32મો સમૂહ લગ્ન સમારોહનો ખૂબ રૂડો અવસરનું આયોજન થયું છે. આ અવસરમાં 194 થી પણ વધુ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના જીવનની શરૂઆત કરી છે. ત્યારે વિશેષ ગૌરવની વાત છે કે આ સમૂહ લગ્નના માધ્યમથી સમાજ એક તાતણે એક સૂત્રમાં બંધાય સમાજના જે મૂલ્યો છે તેનું સ્થાપિત આ મંચ કરે છે. ત્યારે આ પ્રસંગમાં 300 થી પણ વધારે આગેવાનો, રાજકીય આગેવાનોમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી ભાઈ શ્રી ત્રિકમભાઈ સહિત રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ આ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા પરિવાર એટલે કે ફાફડા પરિવાર આદરણીય દાનાબાપા શ્રી પરેશભાઈની પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આ પરિવાર ખૂબ સમૃદ્ધવાન અને સુખી બને અને આ નવયુગલોને પણ એના સુખી દાંપત્ય જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આ મંચ જ્યારે સફળ બને છે અને 1 લાખથી પણ વધારે લોકો જે અહીં ઉપસ્થિત હોય ત્યારે અમારા આહિર સમાજના 4000 થી પણ વધારે સ્વયંસેવકો અને સંસ્થાઓ જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ત્યારે આ તકે પણ આ સમગ્રને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય દ્વારકા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.